ચાલો સીધા મુદ્દા પર જ આવીએ. આજે છે ને આપણે ડિજિટલ પ્રાઇવસી અને સાયબર સિક્યુરિટીની આજે આખી જટિલ દુનિયા છે એને એકદમ સહેલી રીતે સમજવાના છીએ. તમને ક્યારે એવું થયું છે કે તમે મનમાં કોઈ વસ્તુ વિશે વિચારો અને બસ થોડી જ વારમાં એની જાહેરાત તમારા ફોન પર દેખાવા લાગે? હા, આ અનુભવ લગભગ બધાને થયો જ હશે. અને ના, આ કોઈ જાદુ નથી, આ બધો ડેટાનો ખેલ છે. આ એક લાઈન છે ને, એ આજના ડિજિટલ જમાનાનું કડવું સત્ય છે. વિચારો, જ્યારે પણ આપણે કોઈ ફ્રી એપ કે સર્વિસ વાપરીએ છીએ ત્યારે એની કિંમત આપણે પૈસાથી નથી ચૂકવતા, પણ આપણા પોતાના પર્સનલ ડેટાથી ચૂકવીએ છીએ. તો સવાલ એ થાય કે આ બધું શરૂ ક્યાંથી થાય છે? એ શરૂ થાય છે એ માહિતીથી જે તમારી એપ્સ તમારી પાસેથી સતત ભેગી કરી રહી છે. ચાલો જોઈએ કે આ મામલો કેટલો ગંભીર છે. આને સમજવા માટે છે ને, ચાલો એક એવી એપનું ઉદાહરણ લઈએ જેનો ઉપયોગ દુનિયામાં અબજો લોકો કરે છે, ફેસબુક. ફેસબુક પોતે શું ભેગું કરે છે એની વાત કરીએ. હવે જરા ધ્યાનથી સાંભળજો, કારણ કે આ લિસ્ટ ચોંકાવનારું છે. ફેસબુક તમારું ચોક્કસ લોકેશન, ફાઇનાન્શિયલ હિસ્ટ્રી, હેલ્થ રેકોર્ડ્સ, તમારી રાજકીય અને ધાર્મિક માન્યતાઓ, તમારો સેક્સ્યુઅલ ઓરિએન્ટેશન, તમારા બધા જ ફોટો અને વિડીયો, ફોનમાં સેવ કરેલા બધા કોન્ટેક્ટ્સ અને હા, તમારા વોઇસ રેકોર્ડિંગ્સ પણ ભેગા કરે છે. જરા વિચારો, આ કેટલી બધી પર્સનલ અને સંવેદનશીલ માહિતી છે. અને સૌથી નવાઈની વાત શું છે ખબર છે? આમાંનું કંઈ પણ ગેરકાયદેસર નથી. કેમ? કારણ કે આ બધી જ પરમિશન આપણે પોતે જ આપીએ છીએ. જ્યારે એપ ઇન્સ્ટોલ કરીએ ત્યારે અલાઉ કે એક્સેપ્ટ બટન પર ક્લિક કરીને. મોટાભાગે તો આપણે વાંચતા પણ નથી. ઠીક છે, કંપનીઓ આપણો ડેટા ભેગો કરે એ એક વાત થઈ, પણ જ્યારે આ જ ડેટા ખોટા હાથોમાં એટલે કે હેકર્સના હાથમાં જાય ત્યારે શું થાય? ચાલો હવે એ જોઈએ કે ગુનેગારો આપણને ટાર્ગેટ કરવા માટે આ ડેટાનો કેવી રીતે ઉપયોગ કરે છે. એક સાયબર સિક્યોરિટી એક્સપર્ટનું આ વાક્ય બધું જ કહી દે છે. હેકર્સ છે ને, એ મોટા ભાગે કોમ્પ્યુટરના કોડને નથી તોડતા, એ આપણા વિશ્વાસને તોડે છે. કારણ કે એમને ખબર છે કે મશીનને હેક કરવા કરતાં માણસને છેતરવો ઘણો જ સહેલો છે. તમને એકદમ સરળ ઉદાહરણ આપું કે આ કેવી રીતે થાય છે. ચાલો એક બહુ જ કોમન ઓનલાઈન ફ્રોડની રીતને સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. જુઓ, આ આખી રમત કેવી રીતે રમાય છે. પહેલાં કોઈ તમને ફોન કરશે અને કોઈ વિશ્વાસપાત્ર વાર્તા કહેશે. પછી એ તમને કહેશે કે બીજો એક કોલ આવી રહ્યો છે, તો એને મર્જ કરી દો. પણ એ જે બીજો કોલ હોય છે ને, એ ખરેખર તમારા કોઈ એકાઉન્ટનો ઓટીપી જણાવતો ઓટોમેટેડ કોલ હોય છે. જેવો તમે કોલ મર્જ કરો, એ ઓટીપી સીધો જ હેકર સાંભળી લે છે અને બસ ત્યાં જ બધું પૂરું. જોયું તમે? અહીં કોઈ હાઈટેક હેકિંગ થયું જ નથી. કોઈ કોમ્પ્યુટર સિસ્ટમ તૂટી નથી. અહીં તો ફક્ત તમારા વિશ્વાસ સાથે રમત રમીને એક સાદી સાયકોલોજીકલ ટ્રિકથી તમારા ફોનની બધી જ સિક્યોરિટીને બાયપાસ કરી દેવામાં આવી. હવે આપણે એક એવા મુદ્દા પર આવીએ છીએ જ્યાં આ ડેટાનો દુરુપયોગ ખાલી પૈસાના ફ્રોડ સુધી નથી રહેતો, પણ એનાથી પણ વધારે ખતરનાક અને ક્યારેક તો વિનાશક પણ બની શકે છે. આપણે સોશિયલ મીડિયા પર જે ફોટા કે માહિતી શેર કરીએ છીએ એ આપણને બહુ સામાન્ય લાગે છે, બરાબર? પણ એ જ માહિતી ગુનેગારોના હાથમાં એક શક્તિશાળી હથિયાર બની શકે છે. અને આ કોઈ ફિલ્મની વાર્તા નથી, આ એક સાચી ઘટના છે. આ ઉદાહરણ બતાવે છે કે ખતરો કેટલો પર્સનલ અને ગંભીર હોઈ શકે છે. જરા વિચારો, ખાલી સોશિયલ મીડિયા પરથી લીધેલા ફોટા વાપરીને કોઈની આખી જિંદગી અને આબરૂ દાવ પર લગાવી શકાય છે. કદાચ તમને લાગતું હશે કે આવું તો બહુ જ ઓછા લોકો સાથે થતું હશે, પણ આ સમસ્યા કેટલી મોટી છે એનો તમને અંદાજ પણ નથી. હમણાં જ એક બહુ મોટા ડેટા લીકમાં ખબર છે કેટલા પાસવર્ડ લીક થયા? 16 અબજ. દુનિયાની વસ્તી છે 8 અબજ અને લીક થયેલા પાસવર્ડ છે 16 અબજ. આનો સીધો મતલબ એ છે કે લગભગ દરેક વ્યક્તિ જોખમમાં છે. ઓકે, આ બધું સાંભળીને ડર લાગે સ્વાભાવિક છે, પણ સારી વાત એ છે કે આપણે લાચાર નથી. આપણે આપણી જાતને બચાવી શકીએ છીએ. તો ચાલો હવે તમારી ડિજિટલ સુરક્ષા માટે એકદમ સિમ્પલ એક્શન પ્લાન જોઈએ. આ કેટલીક બહુ જ સરળ આદતો છે, પણ એનાથી બહુ મોટો ફરક પડી શકે છે. પહેલું, 2 ફેક્ટર ઓથેન્ટિકેશન ચાલુ કરો. એ તમારા ઘરના દરવાજા પર બીજું તાળું લગાવવા જેવું છે. બીજું, નિયમિત રીતે ચેક કરતા રહો કે કઈ એપને કઈ પરમિશન આપી છે. ત્રીજું, ઓફ એપ ટ્રેકિંગ બંધ કરી દો. લોગિન કરવા માટે સોશિયલ મીડિયાનો ઉપયોગ ટાળો. લોક સ્ક્રીન પર મેસેજ ના દેખાય એવું સેટિંગ કરો. અને સૌથી અગત્યનું, ઓનલાઈન કંઈ પણ શેર કરતા પહેલા બસ એકવાર વિચારો. એક વાત યાદ રાખજો, ડિજિટલ સિક્યોરિટી
કોઈ એકવાર કરવાનું કામ નથી. એ તો સતત જાગૃત રહેવાની અને સારી આદતો કેળવવાની વાત છે. આ નાની નાની આદતો જ તમારી સૌથી મોટી ડિજિટલ ઢાલ છે. તો આ આખી વાતનો સાર શું છે? એ જ કે તમારો ડેટા ખાલી થોડા નંબર્સ કે શબ્દો નથી, એ તમારી ડિજિટલ ઓળખ છે. ઇન્ટરનેટ પર તમે કોણ છો એ તમારો ડેટા નક્કી કરે છે. આ વાતને સમજાવવા માટે આનાથી સારો કોઈ રસ્તો નથી. જે રીતે આપણે આપણું એટીએમ પિન કોઈને નથી આપતા, બસ એ જ રીતે તમારા ઓનલાઈન ડેટાને પણ સાચવો, કારણ કે એ પણ એટલો જ, બલકે એનાથી પણ વધારે કિંમતી છે. અંતે બસ એક જ સવાલ. આ દુનિયામાં બે જ પ્રકારના લોકો છે. એક, જેમને ખબર છે કે તેઓ હેક થઈ ગયા છે, અને બીજા, જેમને ખબર જ નથી કે તેઓ હેક થઈ ગયા છે. હવે તમારે નક્કી કરવાનું છે કે તમારે કયા પ્રકારના બનવું છે. જાગૃત રહો, સુરક્ષિત રહો